જોરદાર તાળીઓથી આપણે અશ્વિનભાઈને વધાવીએ. ચેરમેન જિલ્લા સંઘ જયંતિભાઈ અત્રે ચેરમેન જિલ્લા સંઘ જયંતિભાઈ પાંચુરીને વિનંતી કરે કે અત્રે પ્રાસંગિક પ્રવચન આપશે. જયંતિભાઈ. ભારત માતા કી જય. ચિત્તલ સેવા સહકારી મંડળીની 74મી વાર્ષિક સાધારણ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આ સંસ્થાના ચેરમેન તાલુકા સંઘના ચેરમેન ભાઈ શ્રી જયેશભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત એકો ગુજકો માસોલ એનસીઆઈ અને જિલ્લા બેંકના ચેરમેન માનનીય શ્રી દિલભાઈ સંઘાણી સાહેબ, અમર ડેરીના ચેરમેન માનનીય શ્રી અશ્વિનભાઈ સાવલિયા કોઠિયા સાહેબ, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ મહોદય અને અમરેલી જિલ્લા ભાજપા પૂર્વ પ્રમુખ શ્રી હિરણભાઈ હેરપરા દેવુભાઈ, મંચસ્થ તમામ મહાનુભાવો, આ મંડળીના કારોબારી સભ્યશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ અને તમામ સભાસદ ભાઈઓ બહેનો અને પત્રકારશ્રીઓ, આપણે અહીંયાથી હિરણભાઈ માહિતી આપી, અશ્વિનભાઈ માહિતી આપી, એમાં હું મારો સુર પુરાવું છું. માત્ર એટલું જ કહેવા માંગુ છું કે અમરેલી જિલ્લાને તાસીર ખેતી સાથે જોડાયેલી છે. ખેતીનું આપણે ધ્યાન આપવું પડશે. અશ્વિનભાઈએ વિગતવાર વાત કરી. નેનો ઓરિયા મને કહેતા દુઃખ અને થાય છે કે માત્ર અમરેલી જિલ્લો વર્ષે છે 8 થી 9 લાખ બેગ, 8 થી 9 લાખ બેગ ઉરિયા અને ડીએપી વેચે છે એક જિલ્લા સંઘ. એની સાથે જિલ્લામાં તાલુકા સંઘો અને સેવા સહકારી મંડળીઓ 96 સમગ્ર જિલ્લાની અંદર 96 જગ્યાએ સહકારી મંડળીઓનો વેપાર કરે છે. તો જિલ્લા સંઘ જો દર વર્ષે 8 થી 9 લાખ બેગમાં વેચાણ કરતું હોય તો આ જિલ્લાનું કેટલું વેચાણ હશે તમે આપ માની શકો. એ બહુ આંકડો ઊંચો થાય અને એની જગ્યાએ આ નેનો ઓરિયાની જે ઉત્પાદન સંશોધન થયું આપણા માટે, આરોગ્ય માટે, આપણા જીવન માટે, ખેતીને સુધારવા માટે જે જૈવિક વિકો દ્વારા દિલીપભાઈ મારફત ઉઠાવવામાં આવે છે, આપણે એને અનુમોદન આપી, એનો અનુગ્રહ કરી. વર્ષે લાખો અને કરોડોની સંખ્યામાં રાસાયણિક ખાતર ભારત સરકાર એના ઉપર સબસિડી ચૂકવે છે અને આ સબસિડી બહારના હુંડિયામાં ભરવી પડે છે. એને પણ જો બચાવવી પડશે. દિલીપભાઈ સંઘાણી સાહેબે સહકારીની સાથે ગ્રામોદ્યોગ, જે ગ્રામનો વિકાસ થાય, જિલ્લાના ગામડાનો વિકાસ થાય, ખેતી સમૃદ્ધ બને, ખેડૂત સમૃદ્ધ બને, એ માટેનો અભિયાન ઉપાડ્યું છે. ત્યારે આપ સર્વોને ખૂબ ખૂબ આ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. જયેશભાઈએ જે જહેમત ઉઠાવી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભાની સાથે આ સહકાર સંમેલન બોલાવ્યું તે બદલ એમને પણ અને ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે આપ સર્વોને શુભેચ્છા.